નમસ્કાર મેડમ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર આ માતૃ સંસ્થામાં આજે શું કાર્યક્રમ રાખવામાં આવે? હું ડૉક્ટર ધારણીબેન અનિલ કુમાર શુક્લ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પ્રદેશના મહિલા પ્રમુખ. આજે અમદાવાદ શહેરનો સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં ધારાસભ્યશ્રીઓ, સંતો, વડીલો જે 75 વર્ષ 70-75ની આસપાસના છે એનું સન્માન કરવામાં આવશે. જે લોકોની નવી નિમણૂક મહિલાઓમાં કરવામાં આવી છે વિભાગ વાઇઝ એને પણ સન્માનિત કરવામાં આવશે અને એને પણ સર્ટિફિકેટ આપવામાં આવશે. એવા અનેક પ્રોગ્રામ આમાં કરવામાં આવશે અને મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ, વડીલો, માતાઓ, બહેનો, દીકરાઓ આવ્યા છે અને આ મળવાનો બધાનો જે અનેરો આનંદ છે. એક બ્રાહ્મણો હજારો બ્રાહ્મણોને જ્યારે મળે એની ખુશી કંઈક જુદી જ હોઈ શકે. એવી ખુશીના માહોલમાં મારી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ આવેલા છે. તો આટલો મોટો પ્રોગ્રામ જ્યારે બળવંતરાય હોલમાં અમદાવાદ શહેર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કરી રહ્યું હોય તો આ પ્રોગ્રામમાં મોટી સંખ્યા હજી આવી જ રહી છે. એવા પ્રોગ્રામમાં બધાને ખૂબ ખૂબ અભિનંદન જે આવ્યા છો એને, અને આવા અનેક પ્રોગ્રામો કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ મેડમ. નમસ્કાર સાહેબ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર આપ અહીંયા આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા દ્વારા વિક્રમ સંવત 2082ના આ નૂતન વર્ષ નિમિત્તે અમદાવાદ શહેરનું આ સંમેલન રાખવામાં આવેલું. અને બહુ સ્વાભાવિક છે કે સંમેલન મળે એટલે સમાજના હિત હક અને અધિકારની ચર્ચા થાય. અને કળિયુગની જે એક આપણી કહેવત છે કે ભાઈ સંઘે શક્તિ કલયુગે, કળિયુગમાં સંગઠનની મોટામાં મોટી તાકાત છે અને બ્રહ્મ સમાજ એક થાય નેક બને એના માટેનો આજે આ કાર્યક્રમ આયોજન છે. થેન્ક યુ વેરી મચ. જય જય પરશુરામ, જય જય પરશુરામ. તાળીઓ પાડીએ સાહેબ. કેટલા વર્ષ થયા? પાવડો ભરી ટ્રેક્ટર ભરી પૈસા લઈ જાય છે. તમારા સમાજમાં જાગૃતિ છે કે તમે કોઈ એક સરકારની સહાય છે, કોઈને કહેવામાં નથી આપણું સરકાર સહાય આપે છે ભણવા માટે, ટ્યુશન ફી માટે, નોકરી ધંધા માટે, ફોરેન જવા માટે, ભણવા માટે 15 લાખની વ્યાજની આપે છે. આપણે કોઈ કરતા કોઈ એનો લાભ લેતા નથી. હજી ખબર નથી કે આયોગ શું કામ કરે. આ આપણી જાગૃતિ. તમારામાંથી કોઈને ખબર નથી કે બિન આયોગ છે શું. સવર્ણા જે આપણે સવર્ણા ચાલ ક્રાંતિ હતી, બાકીનું ડિટેલમાં એ એમને વિનંતી કરીએ એ આપ બાબા આપણી વર્ષોથી કર્ણાનુસાર માધ્યમમાં અમે લોકો જાતિ બ્રહ્મ સમાજ તાર્કિક કામ કરીએ છીએ. વેતનનું નસ્લોય સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સમસ્ત ગુજરાત વચ્ચે જૈનીબેન દવે પણ ઉપસ્થિત છે. હું જૈની કઈ આપી અને સારું એવું કાર્ય કરે છે. જય જય પરશુરામ. દેશની સ્પેસ એજન્સી, ભારતની ઈસરો, યુરોપ. ત્યારે ધારણીબેન આ બાબતે બે શબ્દ ધારણીબેન પણ કહી શકે છે, પરંતુ એમના વક્તવ્યમાં મળી રહેશે એવી વિનંતી. અશોકભાઈ રાવલ છે, એમણે છાપામાં એમણે વાંચ્યું આપણા વિરમભાઈ કોઈ વ્યાસ પણ છે. ભાવિનીબેન માટે તો એક સ્પેશિયલ કાર્યક્રમ પણ આપણે કરવો જોઈએ, એનો આપણે લાભ લેવો જોઈએ.
એમને પકડો તો ચાલશે, દોડે એવા છે. ભાઈ ત્રિપાઠી, શ્રી બદ્રીનારાયણભાઈ ગર્લ ક્યાં છે? એઓનું પણ સન્માન કરવું છે. બીજું પાડે તો આપણે જો પાડીશું તો એ પાડશે. ફિઝિકલી તો ઓલ્ડ થવાના જ છો પણ મેન્ટલી ઓલ્ડ ક્યારે પણ ના થાઓ. જય જય પરશુરામ. ખૂબ ખૂબ આભાર. બહુ લાંબુ બોલેવા છે એટલે ઝડપથી બતાવી દીધું, સારું કર્યું. નહીં તો માનનીય શ્રી અનિલભાઈ શુક્લ પણ આપણા સિનિયર સિટીઝન છે, એઓનું પણ સન્માન કરવું જ રહ્યું. ના તમને લાગે કે કામ બંધ કરી દેવાનું કે પૂછે તો હું સન્માન કરું. સિનિયર સિટીઝન નહીં હોય છે. જય કરી રહ્યા છે. હું ઈશુભાઈ પટેલ ઓવર ટુ માઈક આપો. બહુ દુઃખ થયું કેમ કે મારી ઉંમર ન હોય જરા દોસ્તી સરસ રીતે કરું, બ્રાહ્મણ છે, સત્સંગ કરી વાતો નહીં, એટલે ઉંમરવાળા રોલ કરવામાં લોચા આપો. વડીલ, અરે તમે તો વડીલ છો. હા ભાઈ વડીલ છો. સંમેલનમાં આપણે બધા ભેગા થયા. ખૂબ વાતો બધી મૌલિક, રાજકીય, ધાર્મિક થઈ ગઈ છે. મારે તમને 2-3 વિષયો જે કહેવા છે એ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જરૂરી છે, એટલે તમારા ધ્યાન પર લાવી ગયો છું. નિયુક્તિ પત્ર એનાયત કરીએ છીએ. નામ પડી જાય ને. નમસ્કાર સાહેબ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર, આપ અહીંયા આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા દ્વારા વિક્રમ સંવત 2082ના આ નૂતન વર્ષ નિમિત્તે અમદાવાદ શહેરનું આ સંમેલન રાખવામાં આવેલું. અને બહુ સ્વાભાવિક છે કે સંમેલન મળે એટલે સમાજના હિત હક અને અધિકારની ચર્ચા થાય. અને કળિયુગની જે એક આપણી કહેવત છે કે ભાઈ સંઘે શક્તિ કલાયું છે, કળિયુગમાં સંગઠનની મોટામાં મોટી તાકાત છે. અને બ્રહ્મ સમાજ એક થાય, નેક બને, એના માટેનો આજે આ કાર્યક્રમ આયોજન છે. થેન્ક યુ વેરી મચ. હવે ધોળેરા ટાઈમ્સ લાગ્યું એવું પણ મને ધ્યાન નથી.